છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 107 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાંથી સૌથી વધુ સાબરકાંઠાના પોશીનામાં પોણા 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો, તો દાંતીવાડામાં 1.5 ઇંચથી વધુ વરસાદ આવ્યો. ત્યારે આજથી 4 દિવસ હવામાન વિભાગે ગુજરાત અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, તો દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કર્યું છે. આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી. આજે પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ અને દીવ ભારે વરસાદની આગાહી છે, તો આણંદ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરનગર, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, કચ્છ માટે પણ આગાહી છે. હવામાન વિભાગને વરસાદને લઈને આગાહી. હવામાન વિભાગ દ્વારા આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં વરસાદી માહોલ છે. આંકડા અનુસાર 1 જૂનથી 27 જૂન સુધીમાં ગુજરાતમાં 52% વરસાદ નોંધાયો, જેથી 1થી 27 જૂનમાં વરસાદ થવો જોઈએ તેના કરતાં 48% ઓછો વરસાદ છે. આટલા સમયમાં ગુજરાત 90 મિલીમીટર જેટલો વરસાદ થવો જોઈએ હતો. 30 જૂને ભારે વરસાદની આગાહી ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરનગર હવેલી માટે છે. 1 જુલાઈએ ભારે વરસાદની આગાહી ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, મહીસાગર, નર્મદા, ભરૂચ માટે છે. આગાહીકાર આંબાલાલ પટેલની આગાહી પણ આવી ગઈ છે. તેમણે કહ્યું કે રાજ્યમાં 25 જૂનથી ચોમાસાની ગતિ આગળ વધશે. શ્રાવણ પંચકમાં વરસાદ થાય તો તે પછી સારો વરસાદ થાય છે. આવતીકાલથી પંચક શરૂ થતાની સાથે વરસાદ પણ થતાં સારા સંકેત ગણાય છે. આજે સવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરવો વરસાદ એ ચોમાસાનું આગમન સૂચન છે. 4 જુલાઈથી 8 જુલાઈ વચ્ચે સારો વરસાદ થવાની શક્યતા છે. રથયાત્રા દરમિયાન પણ રાજ્યમાં સારો વરસાદ રહેશે. અષાઢ સુદ બીજે આથમતો સૂર્ય વાદળમાં રહેવાની શક્યતા છે. 11 જુલાઈએ ઈશાની વીજળી થાય અને વીજળી સર્પ આકારે સફેદ રંગની થાય તો 3.25 દિવસે વરસાદની રહેવાની શક્યતા. 15થી 16 જુલાઈએ રાજ્યના પવન સાથે વરસાદની શક્યતા. 17-18 જુલાઈએ મુંબઈ, મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા. 19થી 22 જુલાઈએ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા.